हेलो गाइस, तो मैं हूं केलू ब्लॉग और मैं आ चुका है एक और न्यू ब्लॉग के साथ। और आज का ब्लॉग होने वाला है डायरे वाला। बाकी हमारे नज़दीकी गांव मींडाबारी में है डायरा। बाकी वहां पे फेमस ऐसे कलाकार गोपाल साधु भी आ रहे हैं और भी सारे कलाकार आ रहे हैं। बाकी मैं अभी डायरा में जाने के लिए रेडी तो हो ही रखा हूँ और चलते हैं। बाकी मैं अकेला नहीं जा रहा हूँ, मेरे साथ अरे भाई लोग भी आ रहे हैं डायरा में। तो चलते हैं, घर से निकलते हैं। बाकी हमारे नज़दीकी गांव मींडाबारी में ही डायरा इधर से फिलअप करवा लिया है, तो चलते हैं अभी मींडाबारी डायरे में। तो अभी हम लोग भी पहुंच चुके हैं डायरा में और इधर काफ़ी ज़्यादा ही भीड़ है। और इधर सर्विस गाड़ी पार्क करने गया है तो उसे पार्क करके आने देते हैं और बाद में साथ में ही चलते हैं हम लोग भी डायरा में। और इधर काफ़ी ज़्यादा ही भीड़ है यार, काफ़ी लोग ही आए हुए हैं डायरा। भाई तुम्हें जाओ। तो अभी हम लोग भी मेन कॉन्सर्ट वाली जगह पे पहुंच चुके हैं और अभी तो यहाँ पे स्टार्ट तो नहीं हुआ है। और यहाँ पे मंदिर स्थापना के लिए रखा गया है डायरा, तो वहाँ पे है मंदिर, आप लोग देख सकते हो। આમંત્રિત મહેમાનો સંગીત પ્રેમીઓ આવ્યા છે, એમને પોતાનું સ્થાન લઈ લેવા માટે નમ્ર વિનંતી। हम लोग भी प्रॉपर पहुंच चुके हैं डायरा में और इधर सामने हम लोग एकदम नज़दीक में ही बैठे हैं। तो नज़दीक से मस्त सा डायरा कानून थोड़ी देर में कलाकार मित्र भी आ जाएंगे। तो अभी हम लोग भी इधर में नज़दीक में ही रहे तो अच्छे से आप लोगों को भी गोपाल भाई साधु साहेब आ उपस्थित થઈ જશે અને એમના મુખે આ ડાયરાની રમઝટ જમાવશે। તેમાં આપ સૌ ડાયરાની રમઝટ માણો, કારણ કે એમનો જે સ્ટાફ છે સ્ટેજ પર આવી ગયો છે અને થોડી ક્ષણોમાં આવી જશે। સહયોગ આપો, બસ અમે ઉપસ્થિત જે પણ ભાઈઓ બહેનો છે એમને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ, કારણ કે આટલું મોટું આયોજન આટલા નાના ગામની અંદર હિંમત બિરદાવવી એ બહુ મોટી વાત છે। ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરી દો, જેથી કરીને આ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એક સારું આયોજનમાં એક નાનો સહકાર આપી શકીએ। તમારું મારું સૌના હૃદયની અંદર કાયમના માટે સ્થાન કરે અને માં ભગવતી જેને સુંદર મજાનો સુરેલો કંઠ દીધો છે એવા ગોપાલભાઈ સાધુ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો એક જોરદાર તાળીઓના ગડગડાટથી એમના આગમનને આપણે વધાવી લઈએ અને એમની પાસે સરસ મજાની વાણી અને સરસ મજાના ભાવથી ભગવાનના ગુણગાન આપણે સાંભળવાના હોય। અને એટલે જ કહેવાય કે સાગર ગિરિજા મોરલા અમે કંકણ પેટ ભરા અને ઋતુ આવે અમે નવ બોલીએ તો સાહેબ અમારા હૈયા ફાટ ભરા। એક અષાઢી ગિરી પર મોરલો જ્યારે અષાઢ સમય અને બરોબર ત્યાં ડાયની ખરી જેવી ત્યાં વાદળની અંદર એવી ડાળી વાદળી ઝાંપતી હોય અને એમાં ઉપર त्वं करोतु कल्याणो आरोग्यं धन संपद शत्रुते विनाशाय दीपज्योते नमोस्तुते। અતિથિ અને આજના હીરો એવા ગોપાલભાઈ સાધુનું સ્વાગત મહેશભાઈ અને એમની યુવા ટીમ યુવા શક્તિ કે જેના ખભે ખભે મિલાવાના જોરથી આ કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો, આટલો સરસ સેટઅપ જોઈ રહ્યા છો। તો ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા મિત્રો, જોરદાર તાળીઓ થઈ જાય, છેલ્લેથી ખૂણે ખૂણેથી તાળીઓ થઈ જાય। આ એ જ યુવા શક્તિ છે, આ એ જ તાકાત છે કે જેણે સાહસ અને હિંમત બતાવી છે આટલો મોટો કાર્યક્રમ કરવાની।
મારા ઉભેલા છે ને એ મિત્રો ગોઠવાઈ જાવ. આ ગોઠવાની સીઝન અને આમાં ભૂદેવશ્રી આવ્યા છે તો આ વખતે તો કદાચ 2 માં 15 તારીખ સુધી છે ને મુહૂર્ત. હા એટલે ગોઠવાઈ જાય. આ પ્રોગ્રામમાં ગોઠવાઈ જાય એમ જીવનમાં પણ ગોઠવાઈ જવાનું. માણો તો એવા લક્ઝરીની રાહ જોવામાં ખટારા વયા છે. પછી મારું મોડું રહી ગયું હવે રે જાય ને. આ ખરેખર જીવનની મજા છે. આ જ્યારે એનો જે ફેશનમાં મેરા છે કોઈ બ્યુટી પાર્લર વાળા માફ કરજો, પાર્લરની તો જરૂરી છે. અને અમુક ઉંમરના બહેનો અમારા પાર્લરમાં જાય ને વાંધો નથી, પણ 70 વર્ષના જે ડોહીમાં જાય ને એ તમારા મારા માટે બહુ ઉપાધિ કહેવાય. એટલે કહેવાનો મૂળ હેતુ એ છે કે આજનો જે આ પ્રસંગ છે અને આવો સરસ મજાનો લોક ડાયરો છે એની અંદર સંસ્કૃતિ અને સંસ્કારની જે કાંઈક મજા માણવી છે અને સંસ્કૃતિ અને સંસ્કારની મજા ક્યારે માણી શકીએ. અત્યારે બહુ આધુનિક યુગ છે અને આ યુગની અંદર મને તમને બધું સરળતાથી મોબાઈલની અંદર સર્ચ મારો, ગૂગલમાં તમે સર્ચ મારો એટલે બધું મને તમને મળી જાય, અમુક સેકન્ડની અંદર પ્રાપ્ત થઈ જાય. પણ બધું તમને મને એમાંથી મળે પણ સંસ્કાર છે ને એમાંથી ન મળે. ઘણાને માણસને અત્યારે જે રૂપિયાનું અભિમાન હોય ને, માણસને બહુ અભિમાન છે કે અમારી પાસે આટલો રૂપિયો છે, તમે આ ખરીદી કરી શકીએ, અમે આ લઈ શકીએ, આ સુવિધા ભોગવી શકીએ. આનંદની વાત છે સાહેબ. પણ તમારે ને મારે જો સંસ્કાર જોઈતા હોય ને તો વડીલોએ જે વાવેતર કર્યું છે ને એનું તમારે મારે જતન કરવું પડે સાહેબ. આમ ના મને તમને સંસ્કાર મળે નહીં. સંસ્કાર અને સંપત્તિ બેની જરૂર છે, પણ સંપત્તિ જ્યાં અઢળક હોય ત્યાં સંસ્કાર આવે કે ન આવે એક પ્રશ્ન થઈ જાય. પણ સંસ્કાર હોય ને ત્યાં વહેલી મોડી સંસ્કાર હોય ને ત્યાં અત્યારે ચૂંટણીનો માહોલ છે ભાઈ, એટલે આને કોઈ દૂર રહેવું છે. ઓહો વીઘા વેચાઈ જાય ત્યારે ભાઈ પ્રમુખ બને એટલે હાચું ધ્યાન
लोगों ने यार दायरा में बहुत मजा मार दी। तो अभी हम लोग भी निकल रहे घर के लिए। इधर दायरा के साथ मेला भी लग चुका है छोटा सा, तो मेले में तो नहीं घूमेंगे, सीधा घर के लिए, क्योंकि मेले में जाना है तो मेले की मजा लेना है। तो अभी मैं भी दायरा में से घर पे आ चुका हूँ और अभी रात के बज रहे हैं 1:30 और ये वाला ब्लॉग यही पे एंड करते हैं। और ये वाला ब्लॉग आपको अच्छा लगा तो लाइक कर देना और चैनल पर नया तो सब्सक्राइब करके रखना ऐसे ही न्यू ब्लॉग्स के लिए। तो आपको भी नेक्स्ट ब्लॉग में मिलते हैं, तो बाय बाय गाइस। अभी हम लोगों ने दायरा में बहुत मौज तो गांडू